જો એક સતત યાદચ્છ ચલનું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે. આ રીતે આપણને વિતરણ આપ્યું છે. પી ઓફ એક્સ બરાબર 0.1 જ્યારે એક્સ બરાબર 0 હોય. પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં એક્સ પ્લસ 1 જ્યારે એક્સ બરાબર 1, 2 કે 3 હોય. કેની કિંમત શોધવાની છે અને મધ્યક અને વિચરણ શોધવાનું છે. તો આપણી પાસે વિતરણની વાત કરીએ તો એક્સ બરાબર 0, 1, 2 અને 3 આપેલા છે. પી ઓફ એક્સ આપેલું છે 0.1 અને એક્સ બરાબર 1, 2, 3 હોય તો કેની કિંમત જ રહેશે અને એક્સની જગ્યાએ 1 + 1 કેની જગ્યાએ એટલે 2 કે થશે. હવે અહીંયા કે કૌંસમાં 2 + 1 એક્સની જગ્યાએ 2 મૂકવાના છે એટલે 3 કે થશે અને કે કૌંસમાં 3 + 1 થઈ જશે એટલે 4 કે થશે. અને આ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? સિગ્મા પી ઓફ એક્સ કેટલું થવું જોઈએ? 1 થવું જોઈએ. તો આપણે લખીએ સિગ્મા પી ઓફ એક્સ બરાબર 1. તો સિગ્મા પી ઓફ એક્સ એટલે બધાનો સરવાળો એટલે 0.1 + 2k + 3k + 4k બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 1. તો 4, 5, 6, 7, 8, 9k બરાબર 1 અને પેલા 0.1 ને આ બાજુ લઈ લઈએ એટલે -0.1 9k બરાબર 0.9 1 - 0.1 કરો એટલે 0.9 આવે એટલે k બરાબર 0.9/9 k બરાબર કેટલા મળે? 0.1 મળ્યા પાછા. હવે k ની કિંમત આમાં મૂકીએ તો 2 × 0.1 એટલે કેટલા થશે? 0.2 એ રીતે આ 0.3 થશે અને આ 0.4 થશે. હવે x × પી ઓફ એક્સ મધ્યક શોધવા માટે x × પી ઓફ એક્સ 0 × 0.1 એટલે 0, 1 × 0.2 એટલે 0.2, 2 × 0.3 એટલે 0.6 અને 3 × 0.4 એટલે 4 × 12 1.2 એટલે સિગ્મા x × પી ઓફ એક્સ કેટલા થશે? 2 થશે. એટલે મધ્યક તો મળી જાય બેઠો. પેલા મધ્યક નહીં, પેલા આને શું કહીએ આપણે? એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ કહીએ ને, બરાબર 2. વિચરણ બી શોધવાનું છે એટલે x² × પી ઓફ એક્સ એટલે કંઈ કરવાનું નહીં. x × પી ઓફ એક્સ શોધેલું જ છે અને x સાથે ગુણી દેવાનું એટલે x² થઈ જાય. 0.2 ને 1 વડે ગુણવાનું એટલે કેટલા થાય? 0.6 ને 2 વડે ગુણવાનું એટલે 1.2 થશે અને 1.2 ને 3 વડે ગુણવાનું 12 × 36 એટલે 3.6 થશે. અને શું કહેવાય? સિગ્મા x² × પી ઓફ એક્સ. આનો સરવાળો કરો જે 6, 7, 8, 9, 10 1 ને 1, 2, 3, 4, 5 એટલે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x² કેટલા થશે? સ્ક્વેર અંદર આવે કૌંસની અંદર 5 જ આવે છે ને સરવાળો. મધ્યક એ જ આપણો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ બરાબર 2 અને વિચરણ એટલે વેરિયન્સ ઓફ એક્સ કહેવાય. એનું સૂત્ર શું છે? એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x² - એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ આખાનો સ્ક્વેર અને 12 આવે સ્ક્વેર અને અહીંયા 5 માઇનસ અહીંયા 2 નો સ્ક્વેર અને 5 - 2 નો સ્ક્વેર 4 એટલે જવાબ આવશે 1. સમજ પડી દાખલામાં? હા.